ચાલો આજે આપણે બનાવશું મેગીના પકોડા. એના માટે આપણે 2 પેકેટ મેગી લીધી છે અને એક તપેલી લઈશું અને એને આપણે ગેસ જલાવીને એમાં 2 ગ્લાસ પાણી મૂકીશું. એક તપેલી લીધી છે, એમાં આપણે 2 ગ્લાસ પાણી મૂકીશું અને હવે એમાં આપણે 2 પેકેટ મેગી નાખી દઈશું. આ મેગી બહુ ઝાઝી બાફવા નથી દેવાની, અધ કચરી આપણે થોડી વાર બફાવા દઈશું. ચાલો આપણે મેગી જોઈ લઈએ. મેગી આપણે બફાઈ ગઈ છે, બસ આવી જ બાફવાની છે. એક વાસણમાં મેગી કાઢી લઈશું. મેગી એક વાસણમાં કાઢી લીધી છે, પાણી બધું જ કાઢી લીધું છે. મેગીનું પાણી કાઢી અને થોડી વાર માટે ઠંડી થવા દેવાની છે. હવે આપણે એને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. ચાલો મેગી ઠંડી થઈ ગઈ છે, હવે એને એક તપેલીમાં લઈ લઈશું. હવે આમાં મેગી મસાલો નાખીશું. આ છે મેગી મસાલો. 2 પેકેટ મેગી મસાલો લીધો હતો. 2 પેકેટ મેં મેગી લીધી હતી તો 2 પેકેટ મેગી મસાલો પણ નાખ્યો છે. હવે આને મિક્સ કરી દઈશું. આ 2 ચમચી ચણાનો લોટ નાખ્યો છે. થોડું અમથું મીઠું નાખવાનું છે. મેગી મસાલો આપણે નાખ્યો છે એટલે એમાં મીઠું હોય છે, એટલે બહુ ઝાઝું નાખવાનું નથી આવતું. થોડું મીઠું નાખીશું અને આને પણ હવે મિક્સ કરી નાખશું. ચાલો હવે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક કઢાઈ લઈશું અને એમાં તેલ મૂકીશું. આ ચણાનો લોટ નાખીને આપણે મિક્સ કરી નાખ્યું છે અને હવે કઢાઈ લઈશું અને એમાં તેલ મૂકીશું. તો ચાલો આપણે હવે તેલ મૂકીશું. ચાલો કઢાઈ આપણે મૂકી છે અને એમાં હવે આપણે તેલ નાખીશું મેગીના પકોડા તળવા માટે. અને હવે તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પકોડા બનાવી નાખીએ. આવી રીતે ગોળ ગોળ ગોળા કરી નાખવાના છે પકોડાને. બધા જ પકોડાના ગોળા બનાવી નાખવાના છે. મેગીના પકોડા કુરકુરા અને મસ્ત લાગે છે. કુરકુરા પણ થશે અને સરસ પણ થશે, સ્વાદમાં પણ ટેસ્ટી થશે. ચાલો આવી રીતે ગોળા બનાવી લીધા છે અને હવે આપણે એને તેલમાં ફ્રાય કરવા માટે મૂકીએ. તેલ આવી ગયું છે. તેલ સારું એવું આવી ગયું છે. હવે આપણે આને તેલમાં ફ્રાય કરવા માટે મૂકીએ. થોડી વાર માટે તળાવવા દેવાના છે. મસ્ત કુરકુરે અને સરસ થશે. હવે આને આપણે ડીશમાં ઉતારી લઈશું. આ પકોડા મસ્ત તળાના છે. આ છે મેગીના પકોડા અને સરસ તળાના છે. કરકરા પણ થશે. મસ્ત કરકરા થશે. ક્યારેક બનાવજો અને કહેજો કેવા લાગ્યા છે. આ મેગીના પકોડા મસ્ત બન્યા છે.